આગળ વાત કરીએ તો અમદાવાદમાં હેરિટેજ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ મામલે વિવાદ સામે આવ્યો છે। ઐતિહાસિક ધરોહર પર થયેલા અતિક્રમણ મામલે પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા મેદાને આવ્યા છે। હેરિટેજ ઝોનમાં નિયમો વિરુદ્ધ થતું બાંધકામ ગંભીર ગુનો ગણાવ્યો છે। ગેરકાયદેસર બાંધકામ ઐતિહાસિક વારસાને નુકસાન પહોંચાડે છે। હેરિટેજ ઝોનમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે તપાસની માંગ કરવામાં આવી છે। શંકરસિંહ વાઘેલાએ રણછોડજીની ખડકી અને ડબગરવાડ ખાતે ઐતિહાસિક મંદિર પર ચાલી રહેલા બાંધકામની રૂબરૂ મુલાકાત લીધી। સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓએ વર્ષો જૂના મંદિરને લાંબા સમયથી બંધ રાખવા અને આસપાસ થતા ગેરકાયદે બાંધકામ અંગે રજૂઆત કરી। ઐતિહાસિક ધરોહર પર થયેલા અતિક્રમણ મામલે શંકરસિંહ વાઘેલાએ જવાબદાર તત્વો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા તંત્રને હાકલ કરી છે। સ્થાનિકોની સુરક્ષા અને હેરિટેજ મિલકતોના રક્ષણ માટે આ મામલે તટસ્થ તપાસ કરી યોગ્ય ન્યાય આપવાની બાંહેધરી આપવામાં આવી છે। જે થલતેજની શાહજલી સોસાયટીમાં જે તોડફોડ કરી તો કોને પરવાનગી આપી, કોણ છે બિલ્ડર, કયો અધિકારી ચાવ કરી ગયો, બીયુ પરમિશન કોને આપી, આમના ઉપર 302નો કેસ લાગવો જોઈએ। જો લોકો મરી ગયા હોય તો શું થાત, જેની પહોંચ કદાચ ન હોય કોર્પોરેશન કે ગાંધીનગર સુધી, તો તમારી ફરજ છે એ ધ્યાન રાખવાની। અને જરૂર નહીં કે કોઈ ફરિયાદ કરે, એમને એમ પણ વિઝિટ કરીને તંત્ર પગાર તો આપણો ખાય છે બધા, કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય, કોર્પોરેશનના કર્મચારીઓ હોય, પબ્લિક પગાર આપે છે એમને, એ માલિક ન હોય, એ સેવકો છે બધા, સેવકો તો પડી જ નથી કોઈની।